તો પર્યાવરણલક્ષી ખેતીની એક શૃંખલા છે કે જેમાં ખેડૂતોની વાતો અમે કરીશું, પર્યાવરણલક્ષી ખેતીની વાતો કરીએ છીએ. તો એમાં આજે આપણે વાત કરીશું શ્રી રમેશભાઈ પટેલ, કે જેઓ પોતે એક પ્રાકૃતિક ખેતી કરે છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે પણ કાર્ય કરે છે અને જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી નથી કરતા એમને પ્રેરણા આપે છે કે તમે પણ આ ખેતી કરો, અને એ લોકો માટે બજાર ઉપલબ્ધ કરવા માટે છેલ્લા ઘણા વર્ષોથી અવિરતપણે કાર્યરત છે. તો પ્રગતિશીલ ખેડૂત શ્રી રમેશભાઈ પટેલ સાથે વાત કરીએ આજે. પર્યાવરણ લક્ષી ખેતીની જ્યારે વાત આવે ત્યારે ઓર્ગેનિક ફાર્મિંગ જે છે, જેને આપણે આજકાલ પ્રાકૃતિક ખેતી પણ કહીએ છીએ અલગ અલગ શબ્દોથી, પણ એનો ટૂંક સાર એ છે કે ઝેર મુક્ત ખેતરમાં ઝેર નથી નાખવાનું. અને હું જ્યારે ઝેર મુક્ત ખેતીની વાત કરું છું ત્યારે માત્ર દવા ખાતર બંધ કરવાથી ઓર્ગેનિક ખેતી અથવા પ્રાકૃતિક ખેતી થઈ જતી નથી, પણ એની સાથે બહુ બધું જોડાયેલું છે. અંતે તો પોષણનો સવાલ છે. જમીનને જેટલું નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ ને બાકીના સૂક્ષ્મ તત્વો જેટલું જરૂર હોય પાકને ઉત્પાદન આપવા માટે, એ જો આપણે ઓર્ગેનિક વેમાં જો પૂરા ન પાડીએ તો ઉત્પાદન આપણને પૂરતું મળે નહીં. એટલે કેમિકલ વેમાં આપણે યુરિયા કે ડીએપી કે બીજા ખાતરો નાખીને જે પોષણ આપીએ છીએ એની જગ્યાએ ઓર્ગેનિક વેમાં ઓર્ગેનિક ઇનપુટથી આપણે જમીનને ફળદ્રુપ બનાવવાની છે. એના માટેની ઘણી બધી પદ્ધતિઓ છે. એ પદ્ધતિઓ જો ખેતી કરીએ તો આપણું જે ક્લાઇમેટ ચેન્જના જે સવાલો છે એ પણ ઘણા ઓછા થઈ શકે એમ છે. કારણ કે જે કંઈ રાસાયણિક દવાઓ છંટાય છે ખેતરમાં પાક ઉપર, તો હું ઘણી વખત કહું છું કે પાક ઉપર નથી છંટાતી, એ જમીન ઉપર નથી છંટાતી, એ માણસના પેટમાં જાય છે. કારણ કે અંતે ફૂડ સાયકલમાં એ અનાજ હોય, ફળ હોય, શાકભાજી હોય, ઘાસચારો હોય, પણ અંતે માણસના શરીર સુધી એ પહોંચે છે અને અંતે બધી દવાઓ આપણા શરીરમાં આવે છે. અને આખી જે ક્લાઇમેટ ચેન્જ છે, આખા સજીવોની જે શૃંખલા છે એ આખી ડેમેજ થાય છે. જમીન ઉપર જે દવા પડે છે, આપણા જમીનની અંદરના હજારો લાખો સૂક્ષ્મ જીવોને ડેમેજ થાય છે, આપણી પ્રત ડેમેજ થાય છે, આપણું ભૂગર્ભ જળ જે છે, આપણા તળાવો, નદીઓ, સમુદ્ર એ બધું પ્રદૂષિત થાય છે. અને અંતે એ પાણીથી બધા જ સજીવોની આખી શૃંખલા જે છે એ ડેમેજ થાય છે. એટલે ઝેરમુક્ત ખેતી આપણે જ્યારે કરીએ છીએ ત્યારે સીધી રીતે ક્લાઇમેટ ચેન્જ અથવા તો પર્યાવરણ લક્ષી જે ખેતી છે, અને મારા ખ્યાલથી એના વગર છૂટતો નથી. જે રીતના વૈશ્વિક સવાલો ઊભા થતા જાય છે, જે રીતે ફૂડ સિક્યુરિટીની આખી વાત આવે છે, એમાં ઓર્ગેનિક ફાર્મિંગ એકમાત્ર વિકલ્પ છે. આવનારા દિવસોમાં બધાને રોજગારી મળવાની નથી. જે રોજગારી જેમ ટેકનોલોજી વધશે એમ રોજગારી ઘટવાની છે, વસ્તી વધવાની છે. એવા સંજોગોમાં ફૂડ વગર કોઈને ચાલવાનું નથી. તો ફૂડ એ બેઝિક જરૂરિયાત છે અને મને લાગે છે કે સ્વસ્થ ફૂડ હશે તો આપણી લાઈફ સાયકલ છે બધી સ્વસ્થ રહેશે. એટલે મારા ખ્યાલથી તો પર્યાવરણલક્ષી ખેતીની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે ઓર્ગેનિક ફાર્મિંગ એ સૌથી ઉત્તમ કાર્ય પર્યાવરણને સમૃદ્ધ કરવાનું એ મારી દ્રષ્ટિએ ગણાય. તમે જેમ કહ્યું કે ટેકનોલોજી વધશે, બધી વાત સાચી છે. ટેકનોલોજીની જરૂર પણ ક્યાંક પડશે, પણ તમારી વાત સાથે બિલકુલ સહેમત છું કે ફૂડ જે છે એ દિવસમાં 3 વખતની જરૂર પડશે. ટેકનોલોજી એવું નથી કે ટેકનોલોજી કન્ટિન્યુઅસ જરૂર પડશે. અને હવે તમે જ્યારે આ બધું વાત કરો છો કે ભાઈ ભૂગર્ભ જળ છે, જમીન છે, અલ્ટિમેટલી પંચ મહાભૂત કે જેને બધાને આપણે કેમિકલ્સથી દૂર રાખવા જોઈએ. તો હવે તમે જ્યારે આ ખેતી શરૂ કરી હશે, તમે પોતે ખેડૂત છો, તો તમે ખેતી કરી તો તમને કંઈક તો તકલીફ આવી હશે, કંઈક સંઘર્ષ કર્યો હશે, કંઈક પછી લોકોએ સપોર્ટ કર્યો હશે, નહીં કર્યો હોય, એવું થઈ શકે. તમારા અનુભવ જરા શેર કરો. બહુ બધા. જ્યારે શરૂઆત કરીએ છીએ ઓર્ગેનિક ફાર્મિંગની અથવા તો ઝેર મુક્ત ખેતીની, તો એ તબક્કાવાર કરવી પડે છે. અને જ્યાં સુધી પ્રોપર એનો કોન્સેપ્ટ અથવા તો સિદ્ધાંત જ્યાં સુધી સમજીએ નહીં ત્યાં સુધી ઓર્ગેનિક ખેતી થતી નથી. મેં શરૂઆતમાં કીધું માત્ર રાસાયણિક દવા ખાતર બંધ કરવાથી ખેતી થતી નથી, પણ એ જ્યારે બંધ કરીએ છીએ ત્યારે એના વિકલ્પમાં શું એ બધા વિચારો આપણે કરવા પડે. અલ્ટિમેટલી જમીનનું પોષણ અથવા પોષણ વધારવા અથવા પોષણ બચાવવા માટેના જે પ્રયોગો છે એ જ ઓર્ગેનિક ફાર્મિંગનું હાર્દ છે. એટલે શરૂઆતમાં મેં જ્યારે ખેતી કરી ત્યારે મેં લીલો પડવાશ, કારણ કે જમીનની ફળદ્રુપતા વધારવી હોય તો લીલો પડવાશ અથવા સેન્દ્રિય ખાતર એમાં ઉમેરવું પડે. એ સૌથી સસ્તો વિકલ્પ એ છે લીલો પડવાશ. એટલે શણનો લીલો પડવાશ
શરૂઆતના વર્ષોમાં કર્યું. એ પછી અમે જે પાકની પસંદગી કરી એવા પાકોની પસંદગી કરી કે ભાઈ પહેલા વર્ષે ટૂંકા મૂળવાળા પાક હોય તો બીજા વર્ષે દિવેલા તુવેર જેવા ઊંડા મૂળવાળા પાક લઈએ. તો પાકની ફેરબદલી એ પણ એટલું જ અગત્યનું છે. નિંદામણ નિયંત્રણની દવાઓ એટલે નિંદામણ નાશક દવાઓ આપણે વાપરવાની નથી. તો આપણે પાકની જે લાઈન છે હાર છે એવી રીતે કરી કે જેની અંદર આંતરખેડ થઈ શકે એટલે જેથી કરીને નિંદામણનો ખર્ચો આપણો એ ઓછો થાય. બીજું અમે લોકો જે કર્યું એક મારી પાસે લીંબુની પણ ખેતી છે તો એમાં અમે લોકો મલ્ચિંગ ઉપર વધારે ફોકસ કર્યું. ખૂબ પ્રમાણમાં મલ્ચિંગ અમે લોકો બાયોમાસનું કર્યું જેથી નિંદામણ ઓછું થાય. બીજું જમીનની અંદરના જે સૂક્ષ્મ જીવો છે અરસિયાથી લઈને બધા જ પ્રકારના હજારો લાખો જે સૂક્ષ્મ જીવો છે એને એક આવરણ મળી રહે તો સૂર્યનો સીધો તડકો એ જમીન ઉપર ન પડે, જમીન ઢંકાયેલી રહે તો સૂક્ષ્મ જીવો વધારે જેને કહેવાય ને ડેવલપ થાય અને અરસિયાને સરસ હુંફાળું એક ઘર મળે એ પ્રકારની આખી એક પદ્ધતિ કરી. જમીનમાંથી ભેજ ઓછો ઉડે તે પ્રકારની વધારે બાયોમાસ આખા ગામનો કચરો એ ખેતરમાં શરૂઆતમાં તો અમે લોકો ગામમાં બધા ગાંડો કે ગાંડો થઈ ગયો છે કે બધાનો કચરો આખા ગામનો ખેતરમાં લઈ આવે પણ એ જ્યારે બાયોમાસ મલ્ચિંગ કરીએ અને ધીરે ધીરે જમીનમાં વિઘટન થાય જમીનમાં ભરે ત્યારે આપોઆપ જમીનનો કાર્બન છે વધે છે, ફળદ્રુપતા વધે છે. આજે 5 વર્ષ પછી મારું ખેતર એટલું પોરસ એટલું સમૃદ્ધ એટલું પોચું થઈ ગયું છે કે ગમે એટલો વરસાદ પડે મારા ખેતરમાંથી પાણી એ જમીનમાંથી બહાર નથી જતું. બધું પાણી એ ખેતરમાં પચી જાય છે. વરસાદ ખેંચાય તો પણ ભેજ એમાં પકડી રાખે છે કારણ કે જમીન એટલી પોરસ થઈ ગઈ છે, એટલી છિદ્રાળુ થઈ ગઈ છે, અરસિયા એટલા બધા છે અને એક સરસ ઇકોસિસ્ટમ ડેવલપ થઈ છે. માત્ર એક પાકી ખેતીમાં હું ભરોસો નથી કરતો, અમે એક સાથે ઘણા બધા પાકો વાવીએ છીએ એટલે જે જીવાત છે જેમ નુકસાનકારક જીવાત આવે મિત્ર કીટકો પણ આવે તો બધાને અરસપરસ ઘર મળી રહે ખેતરમાં અને એકબીજાનું સરસ રીતે બેલેન્સ થાય એ પ્રકારની ખેતી અમે લોકો એમાં કરતા હોય છે. એટલે મોટાભાગે મેં અત્યારે જ મારો ટ્રેન્ડ છે એ બાગાયત ખેતી તરફ રહ્યો છું. લીંબુ એમાં કર્યા છે, એમાં આંબા પણ વાવ્યા છે, એમાં આંબળા પણ છે, એમાં સીતાફળ પણ છે. એટલે આખું શું કે બાગાયત ક્રોપ હજુ પણ એમાં બીજા કેટલાક ફળ પાકો એમાં ઉમેરી રહ્યા છે. પણ વિશેષ મલ્ચિંગ જેટલું કરીએ કારણ કે ઉત્તર ગુજરાતની અમારી જે સોઇલ છે એ પ્રમાણમાં સેન્ડી સોઇલ છે અને એમાં જેટલું મલ્ચિંગ કરીએ કારણ કે ઉનાળામાં ખૂબ ગરમી પડે ત્યારે બહુ બધા ફળદ્રુપતા છે, કાર્બન છે એ ઓછો થઈ જાય. એવા સમયે જો મલ્ચિંગ બાયોમાસ જેટલું જમીન ઉપર પાથરેલું હોય તો એનો ફાયદો મહત્તમ એમાં થતો હોય છે અને પાણી પણ બચે છે કારણ કે આપણું પાણી પણ આજકાલ 800 થી 1200 TDSનું પાણી છે. એટલે પાણી જેટલું ઓછું ખેતરમાં આપીએ એટલી આપણી જમીન સમૃદ્ધ બને છે, એટલી જમીન આપણી કડક નથી થતી, એટલું ભૂગર્ભ જળ પણ બચે છે. એટલે એકંદરે મારી દ્રષ્ટિએ શરૂઆત કરવી હોય તો ખેતી પદ્ધતિ એટલી જ અગત્યની છે. જમીનના પોષણનો પણ વિચાર કરવો પડે અને બાયોમાસ મલ્ચિંગ એ પણ એનો પણ વિચાર કરવો પડે. જે પાકની જાતો છે બને ત્યાં સુધી દેશી જાતો અથવા તો આપણા વિસ્તારની જે અનુકૂળ હોય એ પ્રકારની જાતોની જો પસંદગી કરીએ તો વાંધો નથી આવતો. હા, એટલે કહેવાય કે ખેતી એમ લાગે છે કે ખેતીની પાછળ પણ એક બહુ મોટું સાયન્સ છે, બહુ મોટું વિજ્ઞાન છે કે જે ખેડૂતો અનુભવથી જેટલું સમજે છે એ કદાચ કોઈ નહીં સમજી શકે મને લાગે છે. કારણ કે ખેતી એક એવું વિષય છે કે યુટ્યુબ જોઈને એક વિડીયો જોઈને ખેતી નથી થતી. આ કોઈ રેસીપી નથી. આ એક ખેતરના એક જીવંત ઇકોસિસ્ટમને સમજીને એ ખેતી કરવાની છે. એટલે હું ઘણી વખત કહું છું કે ખેતી ખેડૂત નથી કરતો, ખેતી ખેડૂત નથી કરતો પણ ખેડૂતનું કામ છે મંદિરના પૂજારી જેવું. તો એનું કામ એ છે કે ખેતરના જે સજીવો છે એને ઓછામાં ઓછી તકલીફ પડે એ પ્રકારે એની અંદર બીજ વાવવાનું છે, એ પ્રકારે માવજત કરવાની છે અને એ પ્રકારે એમાંથી જે ઉત્પાદન થાય દાણા કે ફળ પર એ ખેડૂતનો અધિકાર. એટલે બાકીના જે પાન છે, એના થડ છે, મૂળ છે એ જો પાછા કોઈ રીતે જમીનને જો ખેડૂત આપી શકે તો એ જમીનની ફળદ્રુપતા ઓછી નથી થતી. એટલે હું કહેતો હતો કે જે ખેડૂત ખેતી નથી કરતું, ખેતી કોણ કરે છે? તો ખેતી કરે છે આપણો સૂર્યપ્રકાશ, ઠંડી, વરસાદ, ગરમી, આપણા ખેતરના કરોળિયા, અરસિયા, કાચંડા, ગરોળીથી લઈને તમામ પ્રકારના સજીવો, ઉધઈ, જમીનના હજારો બેક્ટેરિયા આ બધાનું જ્યારે ભેગા થાય છે ત્યારે એક બીમાંથી છોડ ઉગે છે, એ ઝાકર પડે છે, એનું પણ એક મહત્વ છે. ગરમી પડે, ઠંડી પડે, વરસાદ પડે તો આ બધી આખી આબોહવાનો સરવાળો ભેગો થાય
ત્યારે એ છોડ ઉપર ફળ ફૂલ આવે છે. એટલે ખેડૂતનું કામ છે કે એ જે કુદરતની જે ઇકોસિસ્ટમ છે, સજીવોની આખી જે ઘટના છે, કે એને તકલીફ ના પડે એ પ્રકારની ખેતી જો કરીએ તો મારા ખ્યાલથી એ સૌના હિતમાં છે. અને મારી દ્રષ્ટિએ હું તો ઘણી વખત કહું છું કે સર્વોદયનું કામ છે. જેમ સર્વોદયમાં છેવાડાના માણસનો આપણે વિચાર કરીએ છીએ, મારા ખેતરમાં મારો પરિવાર એ માત્ર હું નથી પણ હજારો લાખો સજીવોની જે ઘટના છે એનો પણ મારે વિચાર એ કરવાનો અને એનો પણ હિત મારે જોવાનો છે. સમગ્ર સજીવ સૃષ્ટિ આપણો પરિવાર માનીને કરે એ જ ખેતી સાચી છે. બરાબર છે, બિલકુલ બહુ સાચી વાત કહી તમે રમેશભાઈ. અચ્છા, થોડા મને એક સવાલ થાય છે કે જ્યારે હવે સજીવ ખેતી કરી દે છે, તમે નિંદામણ માટે પણ ઘણું સમજાવ્યું. હવે ક્યારેક એવું પણ બનતું હશે કે ભાઈ ક્લાઇમેટ ચેન્જની અસરો તો છે જ, અચાનક હવામાનનું પલટું અને આ બધું, તો ત્યારે ખેડૂતને કઈ રીતે એની સાથે તકલીફ પડતી હશે, કઈ રીતે એની સાથે તાલમેલ કરવી? તો ક્લાઇમેટ ચેન્જના લીધે બે કારણો થાય છે. એક તો વધારે પડતી ગરમી, વરસાદની અનિયમિતતા અથવા તો માવઠું. તો આની અંદર સૌથી વધારે અગત્યનું એ છે કે પાકની જાતો એવી પસંદ કરો કે ટકી. બીજું કે પાકની વાવણી એવી રીતે કરો કે જે આ પ્રકારની જે મોસમ હોય, કારણ કે મોસમને વરસાદ વહેલો કે મોડો આવે તો એને ધ્યાનમાં રાખીને પાકની જાત એ પસંદ કરવી પડે. બીજું ખેતર ઉપરની આપણી જે જમીન છે એ જમીનની પારા પદ્ધતિથી લઈને વધારે વરસાદ પડ્યો હોય તો શું, ઓછો વરસાદ પડ્યો હોય તો શું, તો આપણી ખેતી પદ્ધતિ, આપણા પારા, આપણી પાકની જાત, આપણી માવજત એ તમામ તે ક્લાઇમેટ ચેન્જ સાથે જોડાયેલી બાબતો છે. અને બધામાં ઘણી વખત કહું છું કે ઓછામાં ઓછા કુદરતનું દોહન કરીને જો ખેતી કરી શકીએ, અને એ માત્ર ને માત્ર પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ખેતીમાં જ સંભવ છે કે કુદરતનું દોહન કર્યા વગર આપણે જમીનનું પોષણ કરીને જો આપણે ખેતી કરીએ તો જ એ સ્વસ્થ માનવનું એ પોષણ એ કુદરત કરે. એટલે ક્લાઇમેટ ચેન્જમાં મારી દ્રષ્ટિએ પાકની જાતો આપણે વધારે સિલેક્ટ કરીએ. જમીન જો ફળદ્રુપ હશે તો ઘણી વખત એ ટકી રહે છે. ક્લાઇમેટ ચેન્જ સામે પણ એ વધારે લાંબુ સમય ટકી રહે છે. બીજું, પાક સંરક્ષણ માટે બહુ બધા દેશી નુસ્ખાઓ અથવા તો ખેડૂતોના પોતાના જે કોઠાસૂઝ પ્રયોગો છે એ જો કરીશું તો ડેફિનેટલી એનાથી બહુ મોટો ફાયદો એ થતો હોય છે. ખેતર ઉપર હું ઘણી વખત કહું છું કે આજકાલ જે રાસાયણિક ખેતી છે એને શું કર્યું કે એક જ પ્રકારનો પાક આખા ખેતરમાં વાવ્યો છે. આખા વિસ્તારમાં બટાકા તો બટાકા, ઘઉં તો ઘઉં, મગફળી. એના લીધે શું થયું કે પાકની વિવિધતા ખેતરમાં નહોતી, એટલે ઘણા બધા રોગ જીવાતની જે સમસ્યાઓ આવી. પણ જેટલું વિવિધતા ખેતરમાં શેઢે પારે ને બધું હશે તેનાથી ફાયદો થાય છે. એવું કહેવાય છે કે આખા ઉત્તર ગુજરાતમાં સરેરાશ જમીન ઉપર લગભગ 20-30% જો બાગાયત પાકો હોય ને એની વચ્ચે જો બીજા પાકો કરીએ એ વધારે આદર્શ સ્થિતિ છે જમીનની ફળદ્રુપતા સાચવવા. એ પ્રકારની ખેતી જો કરે, પણ આ બધાની એક જ મોટી મર્યાદા જે છે એ છે લેબર. ઓર્ગેનિક ફાર્મિંગમાં લેબર સૌથી વધારે જોઈએ. અને ગુજરાતની આપણી જે અર્થનીતિ અત્યારે જે સરકાર ગોઠવી રહી છે એમાં એગ્રીકલ્ચર લેબર એ માઇગ્રેટ થઈ રહ્યું છે ઇન્ડસ્ટ્રીઝ તરફ. એટલે ગામડામાં ભણેલો છોકરો કે યુવતી એને ગામડામાં રહેવું નથી, એને ખેતી નથી કરવી, કારણ કે ખેતીનો દરજ્જો આજકાલ સામાજિક રીતે પણ ઘણો નીચો છે. એટલે મારી દ્રષ્ટિએ જો ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણ અને સ્વસ્થ જમીન, સ્વસ્થ આહારની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એનો સામાજિક દરજ્જો પણ જો ઉપર જાય તો કદાચ મને એવું લાગે છે કે એ ટકાઉ આપણી જે જીવનશૈલી છે, ટકાઉ પર્યાવરણ છે, એના માટે પણ કામ કરવાની જરૂર છે. અને એ દિશામાં પણ અવેરનેસની એટલી જરૂર છે. બિલકુલ સાચું કહ્યું રમેશભાઈ. સાચી વાત છે કે અત્યારના યુવાનો ખેતીમાં જોડાવા નથી માંગતા. ખેડૂતોના પુત્રોને એ બધા પણ બહાર નીકળીને મજૂરી કરવા માંગે છે, જોબ કરવા માંગે છે, ખેતરમાં કામ નથી કરવું. પણ કોઈક તો રસ્તો શોધવો પડશે ને કે જેમાં આપણે આ યુવાનોને ખેતી સાથે જોડીએ, ક્લાઇમેટ ચેન્જ સાથે જોડીએ, તો જ આપણે આગળ સસ્ટેનેબલ ખેતી અને સમાજની રચના થશે. જેમ જેમ શિક્ષણનો વ્યાપ વધતો જાય છે અને ગુજરાતમાં જમીનો જેમ મોટી થતી જાય છે એમ લોકો ખેતી છોડી રહ્યા છે. આ એક નરી વાસ્તવિકતા છે. હવે પ્રોબ્લેમ એવો થયો છે કે ગામડામાં તમે જાઓ તો મોટાભાગે 1/3 ઘર ખાલી પડ્યા છે. એ બધા માઇગ્રેટ થયા છે અને એ બધા બે કારણોસર માઇગ્રેટ થાય છે. એક તો રોજગારીની શોધમાં, બીજું બાળકોને ભણાવવા માટે શિક્ષણ. આ બે કારણોસર વધારે માઇગ્રેટ થાય છે.
બીજું સૌથી મોટી જે સમસ્યા જે સામાજિક રીતે જે ઊભી થઈ છે કે કોઈ બાપ એવું નથી ઈચ્છતો કે પોતાની દીકરીને ખેડૂતના ઘરે પરણે અથવા જેમના ઘરે પશુ હોય. આ એક નરી વાસ્તવિકતા છે. એ કોઈ બાપ નથી ઈચ્છતો કે પોતાની છોકરી છાણ વાસીદું કરે કે પશુઓને દોવાનું કામ કરે કે ખેતરમાં જાય. એ એવું જ ઈચ્છે છે કે મારી દીકરી શહેરમાં રહે, શહેરમાં ભણે. શહેર તો આ જે સ્થિતિ છે અને રોજગારી સાથે જો આપણે જોડીએ હોય તો ખેતીમાં તમે ટનમાં વેચો કે મણમાં વેચો એ હવે ચાલશે નહીં. તમારે ખેતીમાં વેલ્યુ એડિશન કરવું પડશે. મેં શરૂઆતમાં કીધું એમ કે મોનોકલ્ચર ક્રોપ નહીં ચાલે. તમારે પાકની વિવિધતા વધારવી પડશે કારણ કે ઓર્ગેનિક ફાર્મિંગમાં લેબરની જરૂર છે, રોજગારી આપી શકે એમ છે. તો એ જે પાકની વિવિધતા જ્યારે આપણે વધારવાની વાત કરીએ છીએ ત્યારે સ્થાનિક બજારને ધ્યાનમાં રાખીને આપણે પાકનું વાવેતર કરવું પડશે. સ્થાનિક બજારને ધ્યાનમાં રાખીને એમાં વેલ્યુ એડિશન કરવું પડશે. આમળા ઉગાડ્યા હોય તો આમળાની કેન્ડી પણ બનાવવી પડે, આમળાનું ગુરબનું પણ બનાવવું પડે, લીંબુ વાયા હોય તો એનું અથાણું પણ બનાવવું પડે. તો અલગ અલગ ક્રોપમાં અલગ અલગ વેલ્યુ એડિશન જો આપણે કરીશું તો મારી દ્રષ્ટિએ રોજગારીની તકો છે. એને સરસ પેકેજિંગ કરીને એ યુવાનો એને વેચવાનું આજકાલ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકલ બજારની નીડને ધ્યાનમાં રાખીને જો આપણે કરીશું તો રોજગારીની તકો એમાં સૌથી વધારે છે. શહેરમાં નાનકડી રૂમમાં નાનકડા ફ્લેટમાં 8-10-15 હજારના પગારમાં રહેવું એના કરતાં ગામડામાં રહીને આ પ્રકારનું વેલ્યુ એડિશન કરીને એ જો માલ શહેરના બજાર સુધી જો આપણે કોઈ રીતે પહોંચાડી શકીએ તો સૌથી સારી સ્વસ્થ રોજગારી આપણે પેદા કરીશું. શહેરમાં મોટે ભાગે લોકો ટેકનોલોજીની શોધ તરફ જતા હોય છે કે મોબાઈલ ને મેડિકલ ફેસિલિટી ને, પણ હવે ગામડામાં પણ વીજળીથી લઈને બધી તકનીક અવેલેબલ છે. શહેરમાં રહો કે ગામમાં રહો હવે ગુજરાતમાં તો બહુ ફરક પડતો નથી. પણ આ જે સમજ જે છે એ સમજ કોઈ રીતે આપણે શિક્ષણ કે સમાજ વ્યવસ્થા સાથે આપણે જો જોડી શકીએ તો મારી દ્રષ્ટિએ સૌથી અગત્યનું છે. અને ક્લાઇમેટ ચેન્જ સાથે આ બહુ અગત્યનું છે કારણ કે શહેરો હવે મોટા શહેરો વધારે ભાર ખમી શકે એમ નથી. કારણ કે જે શહેરોમાં જે રોડ કે ગટરની વ્યવસ્થા 20 વર્ષના આયોજન સાથે કરી હોય એ 3-4 વર્ષમાં તો ફૂલ થઈ જાય છે. રસ્તાઓ નાના પડે છે, ગટરો નાની પડે છે, પાણીના સ્ત્રોત ફૂટી ગયા છે. તો આનો એક જ રસ્તો છે કે શહેરોનો હવે વિસ્તાર ના કરીએ, ગામડાનો વિસ્તાર કરવો. ગામડામાં લોકો રહે, યુવાનો રહે, તેમને ત્યાં રોજગારી મળે. ત્યાં રોજગારી આપવી હોય તો માત્ર ફૂડ અથવા તો ખેતી એક એવું માધ્યમ છે કે જ્યાં સ્થાનિક રોજગારી અમને આપી શકે. એટલે મારી દ્રષ્ટિએ આપણી જે શિક્ષણ વ્યવસ્થા છે એ આને ધ્યાનમાં રાખીને ઘડાવી જોઈએ. એને ધ્યાનમાં રાખીને સ્કિલ બેઝ શિક્ષણ એ આપણે આપવું છે. ખાલી પુસ્તકીય જ્ઞાન કરતા આપણે હવે જરૂર છે કે એવી સ્કિલ ડેવલપ થાય અને થોડું કદાચ એવું પણ બની શકે કે થોડી સમજ કે જે કયો બિઝનેસ કઈ જગ્યાએ કરવું. ગામડું ન કહેતા ગામડાને એક સરસ મજાનું શહેર, નાનું શહેર વિકસે કે જ્યાં જે અવેલેબલ છે ખેતીની પ્રોડક્ટો તો એના રિલેટેડ ના, એટલે એનો એક જ રસ્તો છે કે એ ઘણી વખત કહું છું કે દરેક ઘરે અથવા દરેક ગામે નક્કી કરવું પડે કે મારા ગામની જરૂરિયાત શું, મારા રસોડાની જરૂરિયાત શું, મારા ગામની જરૂરિયાત શું, મારા ગામમાં શું સરપ્લસ છે, શું બહાર જાય છે. જો એનો જો હિસાબ કરીએ તો એમાંથી રોજગારી આપોઆપ નીકળી આવે. જે પહેલા આપણે થતું હતું જે પહેલા થતું એ વસ્તુ વિનિમય વાળું. કારણ કે મારા ગામની અંદર જો શાકભાજી આજે 100 કિલોમીટર દૂરથી આવતી હોય વાયર શહેરમાં જમાલપુર થઈને તો એનો કોઈ મતલબ નથી એટલું પેટ્રોલ ડીઝલ બારીને. તો આ પણ એક ક્લાઇમેટ ચેન્જનો મુદ્દો છે કે મારી આસપાસમાં 20-25 કિલોમીટરના એરિયામાં જે મળે છે અથવા જે વેચાય છે એને ધ્યાનમાં રાખીને હું ખેતી, રોજગાર, ઉદ્યોગ ધંધા જો કરું તો ડેફિનેટલી એ ટકાઉ જીવનશૈલી જે ક્લાઇમેટ ચેન્જનો તમારો જે મુદ્દો છે એ સૌથી વધારે એની અસર કરે છે. મારા ખ્યાલથી એ સૌથી ઉત્તમ કાર્ય થશે. બિલકુલ સારું કહ્યું. એ જરૂરી છે કે અત્યારના સંજોગોમાં આપણે લોકલ જે કહીએ છીએ કે આપણા જ એરિયામાં આપણી જ ગામની જરૂરિયાતો ત્યાંથી જ પૂરતી મળી રહે એ જ ઊભું કરી દે. બીજું કે ઓર્ગેનિક ફાર્મિંગની જ્યારે વાત આવે ત્યારે એમાં અલગ અલગ વિભાવનાઓ, વ્યાખ્યાઓ અલગ અલગ લોકોએ કરી છે અને સમય સાથે એ ચાલે છે. અલ્ટિમેટલી હું જે સમજુ છું છેલ્લા 30 વર્ષના મારા અનુભવો એ છે એમાં એક જ વન વર્ડમાં જો કહેવું હોય તો એ રસાયણ મુક્ત ખેતી છે અથવા તો ઝેર મુક્ત ખેતી છે. એ ખેતી ઝેર મુક્ત ખેતી કરવા માટે અલગ અલગ પદ્ધતિઓ આવી છે. કોઈ ગાય આધારિત ખેતી કહે છે, કોઈ શિવ કૃષિ કહે છે, કોઈ શું કહેવાય પ્રાકૃતિક ખેતી કહે છે, કોઈ નેચરલ ખેતી કહે છે, કોઈ ઓર્ગેનિક ખેતી કહે છે.
કોઈ આજકાલ પેલા પણ કહે છે એક બીજું પણ વડ છે પર્માકલ્ચર પણ છે. તો અલગ અલગ શબ્દો અલગ અલગ લોકોએ ભલે આપ્યા હોય પણ અંતે બધાનો સાર એ છે કે ઝેરમુક્ત ખેતી કરવી છે. અને મારી જમીનને મારા પાકને મારા ગામને અનુકૂળ જે ખેતી પદ્ધતિ હોય એ બધામાંથી જે સારું સારું હોય એ અપનાવીને એક સમજ સાથે જો ખેતી કરીએ તો એક પથીને પકડ્યા વગર મારા ખેતરને જે અનુકૂળ છે એ પથીને પકડીને જો આપણે ખેતી કરીશું તો ઝેરમુક્ત ખેતી સરસ સ્વસ્થ ખેતી આપણે ચોક્કસથી કરી શકીશું. ખેતી કરવા માટેના અલગ અલગ જે બેઝિક સિદ્ધાંતો જે નક્કી થયા છે એ છે કે સૌથી અગત્યનું છે જમીનની ફળદ્રુપતા. એના વગર કશું હોતું નથી. જમીનનું કાર્બન એ વધારવું પડે. જમીનનું કાર્બન વધારવાની ઘણી બધી પદ્ધતિઓ છે. ઓર્ગેનિક ઇનપુટ એ છાણિયા ખાતર સ્વરૂપે પણ હોઈ શકે. એ બાયોમાસ આપણે જે નાખીએ મલ્ચિંગ કરીએ તો એ વિઘટન થઈને પણ ખેતરમાં જઈ શકે. એ દિવેલી ખોળ હોય, અલગ અલગ પ્રકારના કલ્ચર હોય, એ વર્મી કમ્પોસ્ટ ખાતર હોય. તો આ બધું જેટલું પણ સડી શકે એવું બધું મટીરિયલને વ્યવસ્થિત ડીકમ્પોઝ કરીને જો મારા ખેતર સુધી પહોંચાડું તો જમીનની ફળદ્રુપતા એ ચોક્કસ વધે છે. ધ્યાન એટલું જ રાખવાનું છે કે એમાં વિવિધતા હોય, એક જ પ્રકારનું નહીં. જેટલું વિવિધતા વધારે એટલું જમીનની પોષણ. જમીન સ્વસ્થ હશે તો પાક સ્વસ્થ હશે, પાક સ્વસ્થ હશે માણસ સ્વસ્થ હશે. આ એક બેઝિક સિદ્ધાંત છે. એટલે જમીનની સ્વસ્થતા એ સૌથી અગત્યનું. જમીન સ્વસ્થ હશે તો એની ઉપર રોગ જીવાત ઓછા મળે છે. જમીન સ્વસ્થ હશે તો એની અંદર ભરપૂર માત્રામાં ફળફૂલનું ઉત્પાદન આવે છે. જમીન સ્વસ્થ હશે તો નાના મોટા વાવાઝોડા કે વધારે વરસાદ કે ઓછો વરસાદમાં પણ એ ટકી જશે. તો જમીન સ્વસ્થ હોવી એ બેઝિક નીડ છે. અને જમીન સ્વસ્થ કરવા માટેના આ બધા જે રસ્તાઓ છે ઓર્ગેનિક ઇનપુટના વિવિધતાવાળા એના આપણે કરીએ તો ડેફિનેટલી એનાથી ફાયદો થાય. તેમ છતાં પણ ઘણી વખત ક્લાઇમેટ ચેન્જ અથવા તો આજુબાજુના ખેતરોમાં મોનોકલ્ચર ક્રોપ હોય આપણા ખેતરમાં કોઈ રોગ જીવાત આવી જાય ત્યારે શું કરવું? તો એક સીધો સાદો નિયમ છે કે કડવી વનસ્પતિઓનો જે અર્ક છે એનો જો સ્પ્રે કરવામાં આવે તો પાકની ઉપર જે જીવાત છે એ પાકને ખાઈ શકતી નથી. એનું બેઝિક કારણ એ છે કે પાકની ઉપર એક કડવાશનું લેયર થઈ જાય છે. અને કડવાશનું લેયર જ્યારે થઈ જાય એટલે જ્યારે જીવાત એને ખાવા જાય અથવા તો એનો રસ ચૂસવા જાય ત્યારે એનો સ્વાદ બદલાઈ જાય. અને સ્વાદ બદલાય છે ત્યારે એ ભૂખી રહે છે. 2-4 દાડા ભૂખી રહે એટલામાં એ જે તે રોગ જીવાત છે એની સાયકલ આખી એ બદલાઈ જાય છે અને આપણો પાક બચી જાય. તે આપણો આશય શું છે? પાકને બચાવવાનો. આપણને અત્યારે સ્પ્રે મારીએ અને ઈયરો નીચે પડે એવું કરવાની જરૂર નથી. ઓર્ગેનિક ફાર્મિંગમાં ધીરજ જોઈએ. તમારે તો પાકને બચાવવાનો છે. તમારે આપણે ખેતરમાં જે છે બધા આપણા દુશ્મનો નથી. એની સાથે સહજીવન અથવા તો એને સ્વીકારવાની આપણી જે તૈયારી હોય તો જ ઓર્ગેનિક ફાર્મિંગ થાય છે. એટલે જે કંઈ આપણા ખેતરમાં ખાવાવાળા નુકસાનકારક જીવાત આવશે તો એનો ફાયદો કરવાવાળી જીવાત પણ આપણા મિત્ર કીટકો પણ આવવાના જ છે. ત્યારે આખી ઇકોસિસ્ટમ બેલેન્સ થાય એ પ્રકારના પાકો, એ પ્રકારની વાડ, એ પ્રકારના શેઢાપારા, એ પ્રકારની પિયત એ બધું જો કરીશું તો ડેફિનેટલી એનાથી એ ફાયદો થાય છે. નિંદામણનો પ્રશ્ન મોટો આવે છે કે ઓર્ગેનિક ફાર્મિંગમાં નિંદામણનું શું કરવું? કેમિકલ ફાર્મિંગમાં તો નિંદામણનાશક દવાઓ છાંટી દો એટલે કામ થઈ જાય. આમાં મેન્યુઅલી તમારે લેબરથી કરવું પડે છે. મલ્ચિંગ જો જેટલું બાયોમાસ આપણે વધારેમાં વધારે કરીએ તો એને ડેફિનેટલી ફાયદો થાય છે. નિંદામણ એટલું ઓછું ઉગે છે. બીજું, પાક જ્યારે વાવીએ ત્યારે પાક ઊભા ચાસમાં વાવીએ. ઘઉં વાવતા હોય તો સીધા પૂંખી ના દઈએ, પણ એ ચાસમાં જો વાવ્યું હોય તો આંતરખેડ એમાં થઈ શકે. મગફળી હોય તો એમાં આંતરખેડ થાય. એ પ્રકારની બે ચાસ વચ્ચેનું અંતર જો આપણે રાખીએ તેની અંદરથી હવે બરોબર નથી તો નાનું ટ્રેક્ટરથી પણ એમાં એ આંતરખેડ થાય. એ પ્રકારની જો આપણી ખેતી પદ્ધતિ જો પહેલેથી આપણે આયોજન કરીએ તો ડેફિનેટલી ઓછા ખર્ચે પણ સારું નિંદામણ નિયંત્રણ આપણે કરી શકતા હોઈએ છીએ. કોઈ પણ નિંદામણના બી અથવા ફૂલ આવે એ પહેલા જ એને વાઢીને સરસ મલ્ચિંગ કરી દઈએ તો બીજા વર્ષો એ નિંદામણ ઓછું થાય. પણ સતત આ કરવાની કામ છે. બીજાના ખેતરનું પાણી આપણા ખેતરમાં ના આવે, ઉડીને નિંદામણ ના આવે. એ પ્રકારની ઘણી બધી પદ્ધતિઓ છે કે જો એ કરીએ તો ધીરે ધીરે ક્રમશઃ એનાથી ખૂબ ફાયદો એ થતો હોય છે. સતત આંખ કાન ખુલ્લા રાખવાની વાત છે. ઓર્ગેનિક ફાર્મિંગ કરવું હોય તો તમારું દિમાગ બંધ રાખીને ખેતી ના થાય. તમારે તમારા ખેતરના બધા સજીવો સાથે વાતો કરી શકો, એને અનુભવી શકો, મહેસૂસ કરી શકો. આપણા આંખ કાન ખુલ્લા હોય. આ કેમ થયું એના અવલોકન જો આપણે કરતા જઈએ તો ઓર્ગેનિક ફાર્મિંગ કરવાની એટલી જ મજા આવતી હોય છે. અને કુદરત આપણને શીખવે કે આ કરાય ને આ ન કરાય. અને મારા ખ્યાલથી એમાં વાંધો નથી આવતો. કુદરતથી મોટો તો કોઈ શિક્ષક છે જ નહીં. બિલકુલ. અચ્છા, હવે એવું થાય કે આપણે આ પદ્ધતિ જેમ કે અહીંયા ગુજરાતમાં અપનાવી તો
તો શું એ જ પદ્ધતિ કોઈ બીજા રાજ્યમાં જેમ કે રાજસ્થાન આવ્યું કે કોઈ નોર્થના રાજ્ય બીજા તો શું બધે એક જ પદ્ધતિ ચાલશે? બધે એક પદ્ધતિ સ્વીકાર ખેડૂતો કરે એવું શક્ય નથી ને એવું થવું પણ ના જોઈએ. ગુજરાતની અંદર જો વાત કરીએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાત કે કચ્છ દરેકનું ક્લાઇમેટ અલગ અલગ છે, સેન્ડ અલગ અલગ છે, પાણીની જે ગુણવત્તા છે અલગ અલગ છે. તો જમીન, પાક, આબોહવા બધાને ધ્યાનમાં રાખીને ખેતી પદ્ધતિઓ અપનાવવી પડે, સ્વીકારવી પડે. કોઈ એક પદ્ધતિ બધે કામ આવે એ પ્રેક્ટિકલી શક્ય નથી, કારણ કે પાકોની વિવિધતા છે, જમીનની વિવિધતા છે, આબોહવાની વિવિધતા છે, વરસાદ ક્યાંક વહેલો આવે છે, ક્યાંક મોડો આવે છે. તો આ બધી વિવિધતાને આધારે આપણા ખેતરને, આપણા પાકને જે અનુકૂળ જે ખેતી પદ્ધતિ હોય એ સ્વીકારવી પડે. દક્ષિણ ગુજરાતમાં નારિયેળી કે ચીકુની બાગાયત ખેતી હોય તો ત્યાં આગળ સારી પદ્ધતિ ફાવે પાણી આપવાની, પણ એ જ પદ્ધતિ ઉત્તર ગુજરાતમાં કરવા જોઈએ તો સેમ માપ ના ચાલે. મારે મારા જમીનને ધ્યાનમાં રાખીને મારે એક પદ્ધતિઓ વિકસાવવી છે. એટલે બધી એક પદ્ધતિ શક્ય નથી. દરેક વિસ્તારને ધ્યાનમાં રાખીને, પાકને ધ્યાનમાં રાખીને, પાકની જાતને ધ્યાનમાં રાખીને એ પદ્ધતિઓ અપનાવવી પડે. એટલે કોઈ એક એટલે જ હું કહું છું કે યુટ્યુબના વિડીયો જોઈને ખેતી એ શક્ય જ નથી. તમે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે બજાર ઉપલબ્ધ કરવા માટે ઘણા વર્ષોથી કાર્યરત છો અને બહુ સારું એવું માર્કેટ પણ ઊભું કર્યું છે તમે, તો એના વિશે થોડું અમને વાત કરો. આમ તો અમારી જે સંસ્થા છે સૃષ્ટિ સંસ્થા એ છેલ્લા 30 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરે છે અને અમારું મૂળ કામ તો એ છે કે જે ખેડૂતોએ પોતાની કોઠાસૂઝથી જે નવા પ્રયોગો કર્યા હોય એને અમે લોકો પ્રમોટ કરીએ છીએ. એટલે ટ્રેડિશનલ નોલેજ અને ગ્રાસરૂટ ઇનોવેશનને પ્રમોટ કરીએ છીએ. 2004માં પહેલી વાર અમે લોકો સાત્વિક ફૂડ ફેસ્ટિવલ, ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલનું આયોજન એ આઈએમના કેમ્પસમાં સૃષ્ટિ સંસ્થાએ કરેલું. ત્યાંથી લઈને 2024 ડિસેમ્બર સુધીમાં અમે લોકોએ 23 ફેસ્ટિવલ કર્યા. અમે લોકોએ અમારી એક પોતાનું એક અલગ એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ કે જેની અંદર ઓર્ગેનિક ખેતી કરતો ખેડૂત એ પોતાના કસ્ટમરને સીધો માલ વેચી શકે, એમાં વચ્ચે કોઈ મિડલમેન નથી. અને એ રીતે આખી એક વ્યવસ્થા અમે લોકોએ ગોઠવી છે. કોરોના સમય દરમિયાન ગ્રામભારતી અમરાપુર કરીને ગાંધીનગરથી 15 કિલોમીટર દૂર એક સંસ્થા છે, ત્યાં આગળ ગ્રીન શારા કરીને એક પ્રોજેક્ટ અમે લોકોએ શરૂ કરેલો. 6 એકરમાં ઓર્ગેનિક શાકભાજીનું વાવેતર કરેલું, 25-30 પ્રકારની શાકભાજી. અમારો આશય એવો હતો કે ત્યાં ગ્રામભારતીની હોસ્ટેલમાં જે 600-700 બાળકો ત્યાં રહીને ભણે છે એ લોકોને પૂરતું શાકભાજી ઓર્ગેનિક આપણને મળ્યા કરે. કોરોના સમયે આ બધી હોસ્ટેલોને ફરજિયાત બંધ કરવી પડી અને એ શાકભાજીનું કરવું શું? અને એમાંથી એક વિચાર એવો આવ્યો હતો કે અમદાવાદમાં અમારી જે ઓફિસ છે સૃષ્ટિ એના પ્રાંગણમાં અમે શાકભાજી લાવ્યા અને લોકોને કીધું કે ભાઈ જેને જોઈતું હોય આવીને ખરીદી જાય. અહીંયા શાકભાજી અમે આ દિવસે આટલા વાગે અહીંયા મૂકવાના છે એવી જાહેરાત અમે કરી. અને જેવી જાહેરાત કરી વિધિન અડધો કલાકમાં બધી શાકભાજી અમદાવાદના ગ્રાહકો ખરીદી. અને એટલું બધું પ્રેશર આવ્યું કે એમાં બીજા ખેડૂતોને અમારે એડ કરવા પડે, કારણ કે શાકભાજીની શોર્ટેજ થવા મળી. ખેડૂત હાટ કરવા માટે અમે ખેડૂત હાટની શરૂઆત નહોતી કરી. માત્ર ગ્રામભારતીમાં ગ્રીન શારા પ્રોજેક્ટમાં જે શાકભાજી ઉગાડી હતી એ કોરોનાને લીધે હોસ્ટેલ બંધ થઈ, તો એનો નિકાલ કરવા માટે અમે ટેમ્પરરી વ્યવસ્થાનું અમદાવાદમાં વિચાર કર્યો ને એમાં બીજા ખેડૂતો જે વેરીફાઈડ ખેડૂતો હતા એ જોડાતા ગયા. પછી તો બન્યું એવું કે એ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ શાકભાજીના પાકોની પસંદગી કરી. અને હવે 5 વર્ષ પછી 2025માં આપણે જ્યારે આ વાત કરીએ છીએ ત્યારે લગભગ 100 જેટલા શાકભાજી ઉગાડતા ખેડૂતો 7 હાટમાં પોતાનું ઓર્ગેનિક શાકભાજી વેચે છે. દર રવિવારે 10 લાખ રૂપિયા સીધા ખેડૂતોના ગજવામાં જાય છે. 10 લાખ રૂપિયાનો માલ એ શહેરના ગ્રાહકો ખરીદી રહ્યા છે. બજાર ભાવ કરતાં લગભગ ડબલ પૈસા. બજારમાં જે બટાકા આજે 30 રૂપિયા વેચાય છે, અમારે ત્યાં 50 થી 60 રૂપિયા બટાકા વેચાય છે. બજારમાં જે આજે 30 રૂપિયા કિલો કોબી ફ્લાવર છે, અમારે ત્યાં 60 રૂપિયા કિલો વેચાય છે. 20 રૂપિયા કિલો જે ટામેટા બજારમાં વેચાય છે એ અમારે ત્યાં 60 રૂપિયા વેચાય છે. કારણ કે બજાર અત્યારે નબળું છે. આ સિઝનમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો સમય છે એમાં શાકભાજીના ભાવ ખૂબ નીચે આવી જાય છે, કારણ કે માંગ અને પુરવઠાના આધારે બજાર ભાવ નક્કી થાય છે. ખેડૂતને એમાં કશું પરવડતું નથી. પણ અમારો જે ખેડૂત છે ઓર્ગેનિક ખેતી કરતો અમારા જે 100 ખેડૂતો છે એ બજારને ધ્યાનમાં રાખીને ખેતી પાકો ઉગાડતા જ નથી. એ માત્ર અમારી પાસે જે 3000 ગ્રાહકો અત્યારે અમદાવાદમાં છે
એ 3000 ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પાકો વાવે છે. એટલે અમારો કોઈ ખેડૂત આખા વીઘામાં બટાકા ના વાવે, આખા વીઘામાં ટમેટા ના વાવે, એ બધા એક એક બબે ચાસમાં પાકો વાવે અને આખું સરસ બાસ્કેટ એ ઉગાડે છે ને એ રીતે લઈને આવે છે અને બહુ સરસ રીતે હવે ગોઠવાતું જાય છે. હવે બીજા બધા શહેરોમાં પણ અમે ધીરે ધીરે ગોઠવી રહ્યા છીએ. ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં શરૂ કર્યું છે. ટૂંક સમયમાં વડોદરા, રાજકોટ, સુરત એ બધા સિટીમાં પણ અમે શરૂ કરવાના છે. આ ખેડૂતોની પસંદગી કરવા માટે અમારું એક પોતાનું એક સરસ ક્રાઇટેરિયા છે. 10 પેજની આખી એક ગાઈડલાઈન છે જેની અંદર ખેડૂતોએ પોતાના ખેતરમાં બેસીને એ પ્રશ્નાવલી ભરવાની હોય છે. બી વાવે ત્યારે થી લઈને એને કઈ કઈ ખેતી પદ્ધતિઓ કરે છે, ખેતરના શેઢાપારા, ખેતરની અંદરના સજીવો, પોષણ માટે શું કર્યું, દવા ખાતર માટે શું કરે છે, અને લગાતાર 3 વર્ષથી જે ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે એવા ખેડૂતને જ અહીંયા શાકભાજી વેચવા માટે તક મળે છે. એ બધા ખેડૂતોના ફાર્મ અમે લોકો રેન્ડમલી વેરીફાઈ કરીએ છીએ. એવરેજ અત્યારે અમારા જે શાકભાજી ઉગાડતા ખેડૂતોના ફાર્મ છે દર મહિને વેરીફાઈ કરીએ છીએ. આખી એક વ્યવસ્થા ગોઠવી છે. અલગ અલગ ટીમ અલગ અલગ સમયે એમને કીધા વગર એમના ફાર્મ જઈને ચેક કરીએ છીએ કે જે વેચવા માટે જે શાકભાજી આવે છે એ શાકભાજી ખરેખર એમના ખેતરમાં ઉગેલું છે, એ સાઈઝ છે, એ કલર છે, અને જેથી કરીને જ્યારે અમે સૃષ્ટિ જ્યારે એવું કહે છે કે આ ઓર્ગેનિક છે, આ પ્રાકૃતિક છે, તો એ ગ્રાહક સુધી એ પ્રાકૃતિક વસ્તુ જાય, વચ્ચે ક્યાંય પણ ગાલમેલ ના થાય એની પૂરી તકેદારી, પૂરું ધ્યાન એ સૃષ્ટિ સંસ્થા રાખે છે. એટલે વેરીફાઈડ ખેડૂતો શાકભાજી લઈને આવે છે અને અમદાવાદના જે જાગૃત ગ્રાહકો છે એમની પાસેથી સીધું ખરીદે છે. વચ્ચે કોઈ મિડલમેન એમાં છે નહીં. હજુ અમે ઓનલાઈન શરૂ નથી કરી શકે, પણ ભવિષ્યમાં કોઈ કોઈ એજન્સી સાથે મળીને ગ્રાહકોના ઘર સુધી હોમ ડિલિવરી થાય, અઠવાડિયામાં 2 દિવસ એવી એક વ્યવસ્થા કરવાનું અમે લોકો વિચારી રહ્યા છે. બહુ સરસ પ્રકરણ છે આ તમારું કે શહેરના લોકો સુધી સારો ખોરાક પહોંચી રહ્યો છે જેનાથી. અચ્છા, હવે તમે હમણાં કહ્યું કે જે લોકો સળંગ 3 વર્ષથી ઓર્ગેનિક કે પ્રાકૃતિક ખેતી કરે છે એ લોકોને તમે તક આપો છો. તો મને એક સવાલ થાય છે કે જે લોકો પહેલું વર્ષ છે જેમને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે, તો એ લોકોના 2 વર્ષ માટે કે 3 વર્ષ સુધી એમને શું કરવું જોઈએ, એમને કઈ રીતે વેચી શકશે? એ પહેલા બીજા ત્રીજા વસ્તુ શાકભાજી કે અનાજ કઠોળ અમે એટલા માટે નથી લેતા કારણ કે એની અંદર પેસ્ટિસાઇડ જે વપરાયું છે અગાઉના વર્ષોમાં એના રેસિડ્યુના એની અંદર હોય છે, એટલા માટે અમે લેતા નથી. એટલે મોટાભાગે અમે એમને એવા પાકો ઉગાડવાની સલાહ આપીએ છીએ કે જેમાં જમીનનું પોષણ એ સચવાઈને પોષણ વધે. એટલું જ નહીં પણ એ પાક એ બજારમાં ઉગાડે. હવે ધીરે ધીરે બજારમાં એ પ્રકારના બેક્ટેરિયલ કલ્ચર ને બધું આવે છે જેથી એમનું ઉત્પાદન ઓછું ના થાય. એટલે રાસાયણિક ખાતર દવા ના નાખે, ઓર્ગેનિક કરે, પણ તેમ છતાં પણ શરૂઆતના 2.5-3 વર્ષમાં એનું ઉત્પાદન ઓછું ના થાય એ પ્રકારની પદ્ધતિઓ અમે શીખવાડીએ છીએ અને એ પ્રકારના જ પાકો એમને ઉગાડીએ છીએ, ઉગાડવા દઈએ છીએ જેથી બજારમાં એપીએમસીમાં પણ એમનું પાકો વેચી શકે. પણ અમારે ત્યાં લગાતાર 3 વર્ષથી જે ઓર્ગેનિક કરતો હોય એવા જ ખેડૂતની અમે સતત પસંદગી કરીએ છીએ કારણ કે એ રેસિડ્યુ છે સોઇલની અંદર જે છે એ પણ એ આવવા ના જોઈએ. એટલે 3 વર્ષ કન્ટિન્યુ કર્યું હોય તો જ અમારે ત્યાં એ આવે છે. શરૂઆતના 1 થી 3 વર્ષમાં પાકની પસંદગી એવી કરીએ જેથી એનો માલ એ બજારમાં વેચી શકે. નવાઈ મજાની વસ્તુ એ છે કે એ જે આખો જે પીરિયડ છે શરૂઆતના 3 વર્ષનો એની અંદર ખેડૂતનો ખર્ચો તો ઓછો થાય જ છે, ખેડૂતનો ખર્ચ બચે છે, ખેડૂતનો ખર્ચ ઘટે છે. એટલે હવે સવાલ એ છે, હું ઘણી વખત ખેડૂતને કહું છું કે કેટલા કમાય એ અગત્યનું નથી, કેટલા બચાયા એ અગત્યનું. એટલે એ હિસાબ જ્યારે કરીએ છીએ ત્યારે ખેડૂતો સ્વીકારે છે અને ઈમાનદારીથી જે ખેડૂતો ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે શરૂઆતમાં તો ડેફિનેટલી એનો ફાયદો એમના પરિવારને, એમના ખેતરને એ થતો હોય છે. ઘણા બધાના પરિવારમાં જાત જાતના જે આરોગ્યને લગતી ફરિયાદો હતી એ પણ ઓછી થઈ છે. એના સ્વભાવમાં પણ પરિવર્તનો થયા છે. ઓર્ગેનિક ખેતી કરતા હોય તો એમના સ્વભાવમાં પણ પરિવર્તન થયા છે. અમે લોકો એમની રસોડાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ખેતી કરીએ છીએ તો એ રીતે ફૂડ સિક્યુરિટી રીતે પણ એ સ્વાવલંબી થયા છે. પોતાના પરિવારને ધ્યાનમાં રાખીને શાકભાજી, અનાજ, કઠોળ, ફળ ઉગાડતા થયા છે. અને મારી દ્રષ્ટિએ આ સૌથી હેલ્ધી આદર્શ સ્થિતિ છે ઓર્ગેનિક ફાર્મિંગ. અને એ રીતે કરીએ તો જે ગામડા સમૃદ્ધ થશે ને માનવ પણ એ રીતે સમૃદ્ધ. તમે હમણાં કહ્યું કે તમારે ત્યાં જે ખેડૂતો આવે છે એમના શાકભાજીના ભાવ બજાર કરતા બમણા હોય છે અને એક તરફ તમે કહો છો કે ખેડૂત પૈસા બચાવે છે, તો આ બંનેને કંઈક તાલમેલ બેસી નથી રહ્યો મારા મગજમાં. એમાં 2 કારણો છે. હું જ્યારે કહું છું કે શાકભાજી જે છે બજાર કરતા અમારું શાકભાજી મોંઘું છે કારણ કે
બજારમાં જે ભાવ નક્કી થાય છે એ માંગ અને પુરવઠાને ડિમાન્ડ એન્ડ સપ્લાયના આધારે નક્કી થાય છે. ખેડૂત નક્કી કરતો નથી. ખેડૂતની પડતર પ્રમાણે ભાવ નક્કી થતા નથી. આજે અમદાવાદના બજારમાં આજે આપણે વાત કરી રહ્યા છે બીજી માર્ચે, ત્યારે પરિસ્થિતિ એવી છે કે અમદાવાદમાં 15 કિલોનું ટામેટાનું જબલું લઈને જમાલપુરમાં વેચવા તમે જાઓ તો 50 રૂપિયા મળે. 15 કિલોના જબલાના જેમાં 5 રૂપિયાનું જબલું છે એના 50 રૂપિયા ભાવ આવે. હવે ખેડૂતની પડતર જે છે તો અનેક ગણી ઊંચી છે. તો ખેડૂત ભાવ નક્કી નથી કરતો. અમારે ત્યાં ખેડૂત ભાવ નક્કી કરે છે. બીજું કે ઓર્ગેનિક ફાર્મિંગમાં ઓર્ગેનિક ઇનપુટ ઓછા વાપરવા, ઓર્ગેનિક ઇનપુટ જેની જે કોસ્ટ છે એ અને લેબરની જે કોસ્ટ, લેબર આમાં સૌથી વધારે હોય છે. એટલે લેબરની કોસ્ટ છે. બીજું કે અમારો જે ખેડૂત હાટ છે એની અંદર ગામડેથી શાકભાજી લઈને પોતાના વાહનમાં જ્યારે અમદાવાદ સુધી આવે છે ત્યારે એની કોસ્ટ એ કિલોએ લગભગ 25 થી 30 રૂપિયા એ બેસે છે. એટલે કિલોએ 25 થી 30 રૂપિયા તો પોતાના ખેતરથી હાટ સુધી લઈને આવે છે એના થઈ જાય છે. એટલે હું ઘણી વખત કહું છું કે ભાઈ અમદાવાદના એકદમ પોશ એરિયામાં શાકની લારી પર જે ભાવે શાક વેચાતું હોય એનાથી કિલોએ 20 થી 25 રૂપિયા વધારે મોંઘું તો હશે. એનું કારણ છે કારણ કે ગામડેથી અહીંયા લઈને આવે છે તો એ મેનપાવર અને ટ્રાન્સપોર્ટેશનનું જે કોસ્ટ છે એ તો ગ્રાહકે પે કરવું પડશે. કારણ કે બજાર સાથે કમ્પેર થાય પહેલાં તો કમ્પેર થયું નથી. આ હાથી ઘોડા જેટલો ફરક છે. કારણ કે બજારને ધ્યાનમાં રાખીને ખેતી આ ખેડૂતો કરતા નથી. આ ખેડૂતો માત્ર અમારા જે 3000 ગ્રાહકો છે એને ધ્યાનમાં રાખીને ખેતી કરે છે. એ ખેડૂતો પોતાની પડતર નક્કી કરે છે અને પડતરને ધ્યાનમાં રાખીને ભાવ નક્કી કરે છે. એવું પણ ઘણી વખત બને છે કે બજારમાં સરગવાની સિંગ એ 200-250 રૂપિયા હોય ને અમારા ખેડૂતો 100 રૂપિયા પણ વેચે છે. એવું પણ થાય છે. એટલે અમે બજાર જે છે એને ધ્યાનમાં રાખીને ભાવ નથી નક્કી કરતા. અમારા ખેડૂતોની જે પડતર છે, એમની જે મહેનત છે, એમનું જે ટ્રાન્સપોર્ટેશન છે ખેતરથી શહેર સુધી લઈને આવવાનું, એ મેં કીધું એમ 25 થી 30 રૂપિયા પર કિલો આવે છે. એટલે એને ધ્યાનમાં રાખીને ભાવો એ નક્કી કરતા હોઈએ છીએ. બિલકુલ બરાબર છે કે અને આમ પણ એ પણ છે કે જ્યારે તમારે સારું ખાવું છે, તમારા સ્વાસ્થ્યનું જોવું છે તો થોડુંક તમારે કોસ્ટને અવગણના કરવી જ પડે છે. કરવી પડશે. વધારે કેમિકલ ખાઈને ડોક્ટર પાસે જ જવું પડે. બીજું એવા પણ દિવસો આવશે કે જ્યારે વધારે પ્રમાણમાં એની માંગ આવશે અને અમારા ખેડૂતો મોટા પ્રમાણમાં જ્યારે આ ઓર્ગેનિક ખેતી કરતા થશે, જ્યારે ટ્રાન્સપોર્ટેશન અત્યારે શું થાય છે પ્રોબ્લેમ કે દાહોદથી અમારું જે ટ્રક નીકળે એ ટ્રકની ક્ષમતા તો છે 2000 કિલો શાક લાવવાની, પણ એમાં લઈને આવે છે 200 કિલો. તો બાકી 1800 કિલો જગ્યા ખાલી રહે છે અને પાછળ જતી વખત ખાલી જાય છે. પણ જે દિવસે વધારે જથ્થામાં અહીંયા માલ ઉપડશે એ દિવસે અમારી અત્યારે જે 25 થી 30 રૂપિયા કિલો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ આવે છે એ જ્યારે નીચે આવશે ત્યારે ડેફિનેટલી અમે ગ્રાહકને એ સસ્તું આપીશું. ડેફિનેટલી અમારી દ્રષ્ટિ, અમારો જે અભિગમ છે એ ગ્રાહકલક્ષી છે, પણ સાથે સાથે ખેડૂતનું પણ હિત સચવાય, ગ્રાહક ને ખેડૂત બંનેનું હિત સચવાય એ પ્રકારનું એક બેલેન્સ વ્યવસ્થા બનાવવાનું ટ્રાય અમે લોકો કરી રહ્યા છે. માત્ર ડિમાન્ડ સપ્લાયને ધ્યાનમાં રાખીને, બજારને ધ્યાનમાં રાખીને ભાવ અમે નક્કી નથી કરતા. અમારે ત્યાં 60 રૂપિયા કિલોથી નીચું ખેડૂત શાક વેચે તો એને પરવડે એવું જ નથી. કારણ કે બજારમાં તો ઘણી ફરક તમે જોયું હશે કે ન્યૂઝ આવે છે કે રીંગણા ફેંકી દીધા, ડુંગળી ફેંકી દીધી, પણ એ ખેડૂતને ભાવ મળતો નથી. ત્યારે એ સ્થિતિ આવે છે. અમારા ઓર્ગેનિક ખેડૂતો એ મોનોકલ્ચર ક્રોપ કરતા જ નથી. આખા ખેતરમાં રીંગણા કે ટામેટા વાવતા નથી. મેં કીધું એમ 1-1 ગુંઠા 10-10 ગુંઠામાં ખેતી કરે છે. એ માત્ર અમારા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ખેતી કરે છે. પાકની વિવિધતાવાળી ખેતી કરે છે. એની અંદર લેબર ડેફિનેટલી વધારે લાગે છે અને ખેતરથી અમદાવાદ સુધી લઈ આવવાનું લેબરની મેનપાવર ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે એના લીધે થોડુંક મોંઘું તમને લાગે છે. પણ જેમ જેમ દિવસો જશે, જેમ જેમ માંગ વધશે, જેમ જેમ જથ્થો વધશે એમ ડેફિનેટલી એ સસ્તું થશે. અત્યારે જોવા જઈએ ને તો ઘણું યુથ એવું છે કે જે લોકો નેચરલ વે પર ઓર્ગેનિક છે, હર્બલ વસ્તુઓ તરફ ઘણા વળ્યા છે. ચાહે કોસ્મેટિક્સ હોય કે ચાહે ઇવન ડ્રેસિંગ હોય, કોઈ પણ વસ્તુ હોય. અને મને લાગે છે કે આપણું ફ્યુચર બી કદાચ યુથ જ આપણું ફ્યુચર છે અને એ લોકો જો આના તરફ વળ્યા છે તો વધારે એને કઈ રીતે આગળ લઈ જઈ શકાય. બિલકુલ સાચી વાત છે. કારણ કે હું ઘણી વખત કહું છું કે માત્ર ઓર્ગેનિક શાકભાજી કે અનાજ કઠોળ ખાવાથી પૂરતું નથી. ઓર્ગેનિક લાઈફસ્ટાઈલ એ બહુ જરૂરી છે. ઓર્ગેનિક લાઈફસ્ટાઈલની હું જ્યારે વાત કરું છું તો રસોડામાં જે વાસણ ધોવા માટે સાબુ વપરાય છે એ પણ કેમિકલ મુક્ત હોય, એ પણ ઓર્ગેનિક હોય, એનું ચિંતા કરવી પડશે. ઘરની અંદર ફ્લોરિંગ સાફ કરવા માટે જે વાપરીએ છીએ એ પણ કેમિકલ મુક્ત હોય, એની ચિંતા કરવી પડશે. મંદિરમાં પૂજા કરવામાં જે અગરબત્તી વાપરીએ છીએ એ પણ કેમિકલ ફ્રેગ્રન્સ વાળી ના હોય, એની ચિંતા કરવી પડશે.
એટલે અને આપણા કપડાં જે પહેરીએ છીએ એ પણ કેમિકલ ડાયના ના હોય, ઓર્ગેનિક ડાયના હોય, એ કોટન ના હોય, એ કોઈ જેનેટિક મોડિફાઈડ સીડમાંથી બનેલું કોટન ના હોય. તો આ બધી ચિંતા આપણે કરવી પડશે, પણ શરૂઆત ઓર્ગેનિક ખેતીથી કરીએ અને ધીરે ધીરે ઓર્ગેનિક લાઈફસ્ટાઈલ એ આપણી શું કહેવાય કે સૌંદર્ય પ્રસાધનો હોય કે બાકી ઘર વપરાશની બીજી બધી જે વસ્તુઓ છે એ બધામાં ઝેર મુક્ત, કેમિકલ મુક્ત હોય એ સૌથી અગત્યનું છે. ને એ દિશા તરફ છે. મારા ખ્યાલથી જે ગામડાનું જે યુથ છે એ આ દિશામાં વેલ્યુ એડિશન કરીને અલગ અલગ પ્રોડક્ટ બનાવશે તો ડેફિનેટલી રોજગારીની બહુ મોટી તકો છે. અને કોઈ એમાં એના એટલી બધી રોજગારી છે કે પછી એમને રોજગારી માટે થઈને શહેરમાં જે ધસારો થઈ રહ્યો છે એ કોઈ રીતે આપણે અટકાવીશું. એક અર્બન એરિયામાં અત્યારે મોલમાં અને ઘણી જગ્યાએ જોવા મળી રહ્યું છે કે હર્બલ આ મળ્યું છે, ઓર્ગેનિક છે, નેચરલ વસ્તુ છે, નેચરલ કોસ્મેટિક્સ છે, બહુ બધું અત્યારે નેચરલ અને હર્બલના નામ પર ઘણું વેચાઈ રહ્યું હા, એટલે ઓથેન્ટિક ખેડૂત પોતે જો વેલ્યુ એડિશન કરશે અને પૂરી ટ્રાન્સપરન્સી સાથે કરશે તો ડેફિનેટલી દરેક ખેડૂત પોતાની આસપાસમાં પોતાના ગ્રાહકોનું એક સરસ નેટવર્ક બનાવીને ડેફિનેટલી પોતાનો સારો વ્યવસાય કરી શકે. હું ઘણી વખત કહું છું કે એક ખેડૂત એના 5 એકરમાં ખેતી કરતો હોય તો એને કંઈ બેંગ્લોરમાં કે દિલ્હીમાં પ્રચાર કરવાની જરૂર નથી. એ પોતાના આસપાસમાં 25-30 કિલોમીટરના જે ગ્રાહકો છે એમાં પોતાની એક સરસ ઇકોસિસ્ટમ બનાવે, પોતાની બ્રાન્ડ બનાવે, એમાં પ્રચાર કરે તો ડેફિનેટલી વાયેબલ વ્યવસ્થા એક ગોઠવાશે. અને મારા ખ્યાલથી કેન્દ્રિત આ પ્રકારની જો વ્યવસ્થા આપણે ગોઠવીશું અને પછી જે બલ્કમાં પ્રોડક્શન કરી શકે ડેફિનેટલી શહેર સુધી પહોંચે. પણ જે નાના પાયે કરે છે પોતાના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને પોતાના ઉત્પાદનો, વેલ્યુ એડેડ ઉત્પાદનો, જે લોકો ભણેલા જે છોકરા છોકરીઓ છે ડેફિનેટલી સાયન્સનો, ટેકનોલોજીનો ઉપયોગ કરીને સારી પ્રોડક્ટ બનાવશે તો બહુ સારા આવનારા દિવસો, બહુ ઉજ્જવળ ભવિષ્ય છે. કારણ કે ઓર્ગેનિક લાઈફસ્ટાઈલ, ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટનું એક મોટું બજાર છે અને એ બજાર તરફ પણ સૌએ ધ્યાન પોતાનું લાવવું. આપણે મોટી મલ્ટીનેશનલની કંપનીઓ સતત વાપર્યા કરીએ, એ જ બ્રાન્ડને જોયા કરીએ, પણ એ બ્રાન્ડને સામે પણ ટકી રહે એ પ્રકારના ઉત્પાદનો બનાવવા એ આજની જરૂરિયાત છે. ડેફિનેટલી આપણા યુવાનો કરી શકે. યસ, બધાને ના સવાલોના જવાબ મળી જ ગયા હશે. ઘણી બધી તમે એવી ક્લેરિટી આપી દીધી કે ખેતી કઈ રીતે પ્રાકૃતિક ખેતી થાય છે, કઈ રીતે કરવી જોઈએ, એના ઉત્પાદનોનો શું ફાયદો છે, યુથને કઈ રીતે આપણે જોડીશું, ઘણું બધું આમાં આપણે કવર કર્યું છે. બધા સવાલોના જવાબ મળી ગયા છે લગભગ. અને તેમ છતાં બી આગળ તમે નવું નવું જે પણ કરતા રહેશો એના માટે ચોક્કસ અમે તમને મળતા રહીશું. કારણ કે ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણ એક એવો રસનો વિષય છે કે જેની અંદર લોકોનું હેલ્થ અને અલ્ટિમેટલી તો આ નેચર, આપણે જે બ્રહ્માંડમાં રહીએ છીએ એની હેલ્થ સાચવવાની જવાબદારી આપણે બધાની છે અને આ બધા સજીવોની સાચવવાની જવાબદારી એ માનવની છે. એટલે આપણે એ પ્રકારના કામો કરતા રહીએ અને ખેડૂત જે છે એ પોતે જે કરી શકે એ પોતે કરે, સરકાર જે કરી શકે સરકાર કરે. મારા ખ્યાલથી આપણે બધા એક સારા પોઝિટિવ અભિગમ સાથે જો કામ કરીશું તો ડેફિનેટલી એ સમાજનું અને સૌનું સારું થશે. થેન્ક યુ રમેશભાઈ, બહુ સરસ.